દહેજ ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડામાંથી ગણનાપાત્ર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢતી દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશનના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શેતાનસિંહ દલપતસિંહ નાઓને પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી ચોક્કસ બાતમી મળેલ કે દહેજ ગામે જૂના બંદર રોડ ઉપર ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ રાઠોડ નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો મારફતે ઝૂંપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે. જેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા તેના દહેજ ગામે જૂના બંદર રોડ ઉપર ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડાની આજુબાજુ તપાસ કરતા મીડિયાના બેગો પડેલ જણાયેલ હતા. સદર મીડિયાના બેગોમાં ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચ તથા પ્લાસ્ટિકની તથા 3 બિયર મળી કુલ નંગ 1763ની કિંમત રૂપિયા 2,65,350 તથા એક મોબાઈલ નંગ કિંમત રૂપિયા 5,000 મળી કુલ કિંમત રૂપિયા 2,70,350નો મુદ્દા માલ સાથે સ્થળ ઉપરથી 2 ઇસમો રોહિત ઉર્ફે રાવણ કનુભાઈ રાઠોડ અને દિલીપ ઉર્ફે કાળિયો રામદેવ ભગત પકડાઈ જાય તથા એક આરોપી રાહુલ સુરેશભાઈ રાઠોડને વોન્ટેડ રાખી જેઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.